નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને સીધું ને સટ સાથે હું છું વિક્રમ અને હું છું આપની સાથે દીપિકા। આજે વાત કરવી છે કે દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું, જેમાં દેશના 22 રાજ્યોમાંથી 4000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ્હીના સીએમ રેખા ગુપ્તા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જેવા અનેક નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। ત્યારે અધિવેશનમાં સમાજની એકતા, સંગઠન મજબૂત બનાવવું અને મહિલાઓને આગળ લાવવાના મુદ્દે ઘણી મોટી ચર્ચા થઈ। હીરાભાઈ સોલંકીએ કાર્યક્રમને સફળ ગણાવ્યો, જ્યારે કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટ કર્યું કે અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે, પરંતુ સર્વસંમતિથી જવાબદારી મળશે તો તે સ્વીકારશે। ત્યારે આ અધિવેશનને લીધે કેવા બદલાવ તે ઈચ્છી રહ્યા છે, સાથે જ સમાજને કેવા ફાયદા થશે, આ મુદ્દે આજે ચર્ચા કરવાના છીએ। જી બિલકુલ, હવે બીજા મુદ્દા પર ચર્ચા કરીશું। ગુજરાત સહિત દેશભરમાં રીનીટ પરીક્ષા યોજાઈ, જેમાં આશરે 22 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ગુજરાતના 211 કેન્દ્રો પર કડક પોલીસ સુરક્ષાઓ ગોઠવવામાં આવી હતી, તો વિદ્યાર્થીઓને ઘડિયાળ, રૂમાલ અને રોકડ જેવી વસ્તુઓ બહાર રાખવા માટે સૂચના પણ અપાઈ હતી। જ્યારે વાત હોય અમદાવાદની, જે અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત આરજે ટિબ્રેવાલ કોલેજ ખાતે હિજાબ અને કંઠી દોરાના મુદ્દે વિવાદ સર્જાયો। કેટલાક વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના આક્ષેપો થયા, જેને લઈને વાલીઓ અને સંગઠનોએ વિરોધ નોંધાવ્યો। મામલો ઉગ્ર બનતા હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને પોલીસે 2 લોકોની અટકાયત પણ કરી હતી। આ વિવાદ કેવી રીતે સર્જાયો, નીટની પરીક્ષા કેવા માહોલમાં પૂર્ણ થઈ, તે મુદ્દે પણ કરીશું ચર્ચા। બિલકુલ, તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે જ્યાં દિલ્હીની અંદર કોળી સમાજનું જે 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, તેના વિશે સૌથી પહેલા ચર્ચા કરીશું। જી બિલકુલ, તો વાત કરીએ આ અધિવેશનની। આજે મોટી સંખ્યામાં કોળી સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધિવેશનમાં તેમની ઉપસ્થિતિ જોવા મળી। સાથે સાથે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પણ આ અધિવેશનમાં હાજર રહ્યા। 4000થી વધુ લોકો આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા। તો દિલ્હીમાં કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું છે। આ પહેલા પણ એક અધિવેશન મળ્યું હતું અને હવે આ બીજું અધિવેશન મળ્યું છે। 4000થી વધુ લોકો આ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ અધિવેશનમાં હાજર રહ્યા। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પણ અધિવેશનમાં ઉપસ્થિત રહ્યા, તો સાથે સાથે ગેનીબેન ઠાકોર પણ આ અધિવેશનમાં હાજર રહ્યા છે। તો કોળી સમાજનું આ અધિવેશન મળતા હવે રાષ્ટ્રીય અધ્યક્ષે પણ એક નિવેદન આપ્યું છે। હીરાભાઈ સોલંકી અધિવેશનને સફળ ગણાવ્યું છે। આજનું જે અધિવેશન મળ્યું છે તે સફળ અધિવેશન રહ્યું છે। 22 રાજ્યોમાંથી કોળી સમાજના લોકોએ આ અધિવેશનમાં ભાગ લીધો છે। સમાજની એકતા, એકજૂટતા માટે કામ કરીશું તેવી પણ તેમણે વાત કરી છે। સંગઠનને મજબૂત કરવા માટે અમે કામ કરીશું તેવું પણ જણાવવામાં આવ્યું છે। દિલ્હીમાં આજે કોળી સમાજનું જે અધિવેશન મળ્યું છે તે અધિવેશન ખૂબ જ સફળ હોવાનું તેમણે જણાવ્યું। બિલકુલ, એટલે 12મું રાષ્ટ્રીય અધિવેશન, અગાઉ પણ આવા અધિવેશન મળી ચૂક્યા છે। સમાજને એક કરવા માટે અત્યારે તમામ જે અગ્રણીઓ છે તે સમાજના અગ્રણીઓ એક સાથે ભેગા થઈ રહ્યા છે અને અહીંયા એ ચર્ચા કરવામાં આવી રહી છે કે કોળી સમાજના લોકોને કઈ રીતે એકજૂટ કરી શકીએ, કોળી સમાજની અંદર કેવી રીતે એકતા લાવી શકીએ, એ માટે અહીંયા તમામ જે રાજકીય નેતાઓ છે કે પછી જેટલા પણ સમાજના અગ્રણીઓ છે તે તમામ સાથે મળી રહ્યા છે અને દિલ્હીની અંદર કોળી સમાજ દ્વારા આ અધિવેશન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે જે હીરા સોલંકી દ્વારા જે ગુજરાત ફર્સ્ટની ટીમ છે તેમણે જે વાતચીત કરી હતી તે સૌથી પહેલા સાંભળીશું। अखिल भारतीय कोली समाज का आज 12वां अधिवेशन दिल्ली के तालकटोरा स्टेडियम में बुलाया गया था और अभी भी ये कार्यक्रम चल रहा है। गुजरात के प्रदेश अध्यक्ष हीराभाई सोलंकी विधायक भी हैं मौजूद हमारे साथ बात करने के लिए। सफल आयोजन देखने को मिला, पूर्व राष्ट्रपति पहुंचे, दिल्ली की मुख्यमंत्री पहुंची, क्या तय किया गया आज आगे फ्यूचर को लेकर? આમ તો આપ જોઈ રહ્યા છો કે આજે આ સ્ટેડિયમમાં પગ રાખવાની જગા પણ નહોતી અને હું માનું છું કે 22 રાજ્યમાંથી કોળી સમાજના લોકો આજે આ અધિવેશનમાં ભાગ લીધો છે અને ગર્વ સાથે એમ કહી શકીએ કે આ સફળતાની તરફ જ્યારે આ પ્રોગ્રામ જઈ રહ્યો છે ત્યારે અમને પણ એક ખુશીની લાગણી વ્યક્ત કરું છું। સમાજની એકતા, સમાજની ઉત્કર્ષ માટે આવતા દિવસોમાં સમાજના કઈ રીતે સંગઠન મજબૂત થાય અને કઈ રીતે એકજૂટ સમાજ રહે અને સમાજની પ્રગતિ માટે આજે આદરણીય અમારા
રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિજી રામનાથ કોવિંદજી અને શોભા વધારી અમારી, અને આજે પોતે હાજર રહી અને સમાજને એક માર્ગદર્શન આપ્યું, ત્યારે અમને પણ એક ગર્વ થયો કે આજે રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોવા છતાં પણ આજે આ મંચ પર બિરાજમાન થઈ અને અહીંયાના મુખ્યમંત્રી શ્રી બેન શ્રી રેખાબેન પણ ઉપસ્થિત થયા, ત્યારે સમાજને એક માર્ગદર્શન આપી અને સમાજને એકજૂટ કરી અને સફળતા તરફ આજે આ કાર્યક્રમ થયો છે, ત્યારે અમને પણ ગર્વ થાય છે. અને તો કોળી સમાજના અધિવેશનમાં ઝંખનાબેન પટેલે પણ નિવેદન આપ્યું છે, જણાવ્યું છે કે સમાજને કેવી રીતે આગળ વધારવું તે માટે ચર્ચા કરવામાં આવી. મહિલાઓને આગળ વધારવાનો અમારો ટાર્ગેટ છે. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા. શું કહ્યું, આવો સાંભળીએ. तालकटोरा स्टेडियम में इस वक्त अखिल भारतीय कोली समाज का 12वां अधिवेशन चल रहा है और इस वक्त मेरे साथ गुजरात के धारासभ्य हैं कन्नूभाई पटेल. आप भी इस अधिवेशन में पहुंचे हैं. इस अधिवेशन में किन किन बातों को लेकर चर्चा की गई और आगे फ्यूचर में कोली समाज को लेकर क्या बातें हैं? आज 12મું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમની અંદર યોજવામાં આવ્યું અને સમગ્ર ભારત દેશની અંદરથી 22 રાજ્યોમાંથી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બધા જ લોકોએ મોટી ઉપસ્થિતિ અહીંયા આગળ નોંધાવી છે. તાલકટોરા સ્ટેડિયમ આખે આખું આપણે જોયું એમ કે ફૂલે ફૂલ ભરાઈ ગયું હતું. સીડી ઉપર પણ બેસવાની જગ્યા નથી. બધા લોકો ઊભા રહીને આ સમાજને આગળ કેવી રીતે વધારી શકાય, આ સમાજને સંગઠિત કેવી રીતે વધુ કરી શકાય, આ સમાજ શૈક્ષણિક રીતે કેવી રીતે આગળ વધી શકે, આ સમાજ રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે, એ પ્રકારના અહીં આગળ આજે અમારા કાર્યક્રમની અંદર પણ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપજીની આગેવાનીમાં અંદર આજે આ 12મું રાષ્ટ્રીય અધિવેશન અહીં આગળ યોજવામાં આવ્યું હતું. મને ખૂબ જ આનંદ છે કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતની મહિલા વિંગ અમે આખી પૂરી કમ્પ્લીટ કરી છે. 33 જિલ્લાની આખી મહિલા વિંગ અમે તૈયાર કરી છે. અમારો પહેલો ઉદ્દેશ એ હશે કે સમાજના જે કુરિવાજો છે જેમાંથી બહાર નીકળવું છે, મહિલાઓને કઈ રીતે આગળ વધારી શકાય, જે લોકોને સક્ષમ કઈ રીતે કરી શકાય અને પોતાના પગ પર કઈ રીતે સક્ષમ થઈ શકે, તેના માટેનો અમારો પહેલો ટાર્ગેટ એ હશે. બીજી મારું પોતાનું હું માનું તો એ રીતે કરી શકાય કે છોકરાઓને કઈ રીતે ભણતરમાં આગળ લાવી શકાય, કઈ રીતે IAS ઓફિસર બનાવી શકાય, સારા પોસ્ટ પર કઈ રીતે મૂકી શકાય, તેના માટે અમે લેડીઝો, કેમ કે મધરના મગજમાં હશે તો એ બચ્ચાના મગજમાં નાખી શકશે. સો એ રીતે અમે આગળ વધવાની પ્રયાસ કરીશું જેથી સમાજને પણ આપણે એક સારું એ આપી શકીએ. ત્યારે દિલ્હીમાં જે કોળી સમાજનું અધિવેશન યોજાયું હતું, આ અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અધિવેશનમાં સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું કે આયોજકોને હું શુભકામનાઓ આપું છું. કોળી સમાજ સાથે કોઈ અન્યાય નહીં થાય. અધિવેશનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શિક્ષણને આપણે પ્રાથમિકતા આપવી પડશે, સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃતતા લાવવી પડશે, તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે શું કહ્યું એ સાંભળીશું. एक बात का उल्लेख करना चाहूंगा, जिस वर्ष इस संस्था का गठन हुआ था, पहला राष्ट्रीय अधिवेशन दिल्ली में हुआ था और उसमें हम सबके प्रयासों से पूर्व तत्कालीन राष्ट्रपति ज्ञानी जैल सिंह उसमें पधारे थे. उनका हम सबको आशीर्वाद मिले और सहयोग से उसमें ज्ञानी जैल सिंह को लाने में शिमला के जो तत्कालीन स्वर्गीय AD सुल्तानपुरी हुआ था, उनका बहुत बड़ा योगदान था. और आज जब आप सबको हिमाचल से इतनी बड़ी संख्या में देखते हैं तो मुझे आप सब पर भी बहुत गर्व होता है. मित्रों, आज इस 12वें राष्ट्रीय अधिवेशन में कोली समाज के भाइयों और बहनों की विशाल उपस्थिति इस बात का प्रमाण है कि हमारे पूर्वजों का वो सपना साकार हो रहा है जिसमें उन्होंने समाज की सामाजिक, आर्थिक, शैक्षणिक एवं राजनीतिक शक्ति का सपना देखा. મનુભાઈ ચાવડા કોળી સમાજના આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે. મનુભાઈ, સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. મનુભાઈ, આ કોળી સમાજનું જે અધિવેશન દિલ્હીમાં યોજાયું છે
સૌથી પહેલા તો અધિવેશન વિશે અહીંયા કોળી સમાજના જે નેતાઓ અને જે અગ્રણીઓ જે ઉપસ્થિત રહ્યા હતા તેના વિશે અત્યારે જે કોળી સમાજની અંદર આપણે એવું કહી શકીએ કે 14 જૂને પણ એક અધિવેશન યોજાયું હતું અને બીજું જે 21 જૂને યોજાયું છે. શું આ બંને અધિવેશનમાં કોઈ તફાવત છે, કોઈ ફાટા પડ્યા છે, કોઈ મંદુક છે, શું અત્યારે થઈ રહ્યું છે આપ જણાવશો? 14 તારીખનું અધિવેશન જે કોઈ થયું હોય એના વિશે મારે કોઈ કોમેન્ટ કરવાની છે નહીં. આજના અધિવેશન વિશે તમે જોઈ લો, આખા દેશના 25 રાજ્યોમાંથી આ તાલ કટોરા સ્ટેડિયમમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. સાંભળી લો, તાલ કટોરા તમે ટીવી પર જોઈ લો. અત્યારે હું સ્ટેજ પરથી જ બોલું છું. તો મનુભાઈ આજે બિલકુલ, પણ તો મનુભાઈ અહીંયા સમાજને એક કરવાની વાત છે, અહીંયા સમાજ એક પણ થાય છે, પણ તો પછી આ બે અધિવેશન કેમ? સમાજ એક જ છે, સમાજ એક જ છે. સાંભળી લો, સમાજ એક જ છે. એકાદ બે માણસ આમ તેમ થાય, 25 કરોડની વસ્તીમાં એકાદ બે પોતે જે કરતા હોય. આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે, પિત્તળનું પિત્તળ ને કથીરનું કથીર થઈ ગયું છે, સોનાનું સોનું છે. સોનાને કોઈ ઝબકવાની જરૂર નથી. સાંભળો. પણ મનુભાઈ, બે અધિવેશન જ્યારે મળે છે, મનુભાઈ બે અધિવેશન મળે છે, સમાજના યુવાનોને શું સંદેશ આપશો? જે મીટિંગ હોય અને અધિવેશન માં કહેવાય. અધિવેશન આજના તાલ કટોરા સ્ટેડિયમ ને અધિવેશન કહેવાય. અચ્છા. 12મું સંમેલન મહાસંમેલન આજના તાલ કટોરા સ્ટેડિયમ ને તો તમે ટીવી માં જોઈ જ રહેશો. એ તો 150 માણસની મીટિંગ કહેવાય, અને અધિવેશન ન કહેવાય. ઓકે. પરંતુ મનુભાઈ, કુંવરજીભાઈ બાવળિયાએ પહેલા અધિવેશનમાં નિવેદન આપ્યું હતું કે જે બીજું અધિવેશન મળી રહ્યું છે તે સમાજના બંધારણના વિરુદ્ધમાં છે. એ તો એ કોર્ટ મેટર છે. કોર્ટ મેટર છે. કોર્ટ મેટરમાં મારે કાંઈ કોમેન્ટ કરવાની હોય નહીં. દિલ્હીની કોર્ટ મેટર પેન્ડિંગ પડેલી છે. એ કોર્ટ જજમેન્ટ જજે આપવાનું છે. કુંવરજીભાઈ જજમેન્ટ નથી આપવાનું. ઓકે મનુભાઈ, આજે જે અધિવેશન યોજાયું છે, શું મુખ્ય મુદ્દાઓ હતા સમાજ માટેના? મુખ્ય મુદ્દાઓ એ હતા કે જે અમારા 25 રાજ્યોમાં કોળી સમાજના જે SC ST OBC ના જે આરક્ષણનો રિઝર્વેશનનો જે પ્રશ્ન છે કે એક જ રાજ્યમાં ઉત્તર પ્રદેશમાં કોરી અને કોલી, એમાં કોલીને રિઝર્વેશન મળે, કોરીને મળતું નથી. મહારાષ્ટ્રમાં પણ એવું છે. મહાદેવ કોળી, ડોગરે કોળી, એ કોળીને રિઝર્વેશન નથી મળતું. બાકીના બધા કોળીને રિઝર્વેશન ST નો લાભ મળે. એમ આવા 10 રાજ્યોમાં, બિહારમાં તંતુવાય કોળીને લાભ નથી મળતો. એવા દરેક રાજ્યમાં કોળીને SC ST નો લાભ જે મળવો જોઈએ તમામ પેટા જ્ઞાતિઓને નથી મળતો. એ બધા એને ઠરાવ તરીકે અમે લઈ લીધા છે આજે, અને એના માટે અમે કાયદાકીય અને લીગલી જે કાંઈ લડાઈ લડવાની છે તે અમે લડીશું. ઓકે મનુભાઈ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ આપનો. તો આપણી સાથે પ્રવીણભાઈ કોળી પણ જોડાઈ ગયા છે, સમાજના અગ્રણી. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પ્રવીણભાઈ, જે અહીંયા કોળી સમાજનું આજે પણ એક અધિવેશન મળ્યું છે 21 તારીખે, અગાઉ 14 તારીખે પણ એક અધિવેશન મળ્યું હતું. આપણે સમાજને એક કરવાની વાત આ અધિવેશનની અંદર તો કરી રહ્યા છીએ, પણ અહીંયા બે જૂથ અલગ અલગ બન્યા હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. હા, એ તો સવારમાં તો આપણે જોયું. એમને કીધું હું 6 મહિના સુધી આમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી, અને એમનું જયારે 14નું જતા એમને પણ દાવો કર્યો કે મારું પણ અધિવેશન સફળ રહ્યું. એમ આજની તારીખમાં પણ કીધું, હીરાભાઈ મનુભાઈ કીધું સફળ રહ્યું. સારી બાબત છે. બે ભાગ પડી ગયા, બંને સફળ રહ્યા, એમાં કોઈ શું વાંધો નથી. પણ ખરેખર એ લોકો સફળ થયા કે સમાજના કામ સફળ થાય છે? હું એમને એ પૂછવા માંગુ છું કે તમારી પાસે સમાજ માટેની શું વ્યવસ્થા છે, શું પ્રેમ છે, શું કરવાના છો? ખાલી પાછળ જે વાત કરી એનું રિઝલ્ટ કયા સમયમાં ક્યારે આપશો, ક્યાં સમાજનું ભવન બનશે શિક્ષણ માટે, શિક્ષણ ભવન કયા રાજ્યમાં બનશે, જી બિલકુલ પ્રવીણભાઈ, એટલે સવાલ એ જ છે કે બે અધિવેશનો સમાજના મળી રહ્યા છે, હું મોટો તું મોટો, એના વચ્ચે સમાજનું શું? હું એ જ કહી રહ્યો છું કે બંને તરફ સફળ થયા. સમાજની અંદર જે જાણવા માટે સમાજ રાહ જોઈ રહ્યો હતો કે બે અધિવેશન થાય છે, બંને બાજુથી સફળ થયા એમ પણ કહેવામાં આવે છે. પણ સમાજના બારામાં તો જાતની ચર્ચા કરવામાં નથી આવતી કે કેટલા ટાઈમમાં સમાજની યોગ્ય જે આ પીડાઈ રહ્યો છે એમાંથી ક્યાં બહાર નીકળશે, ક્યાં શું વસ્તુ થાય છે, એમને કોઈ પ્રેત નથી. ખાલી વાતું છે. એટલે આ તો નેતા પૂરતું ખાલી અધિવેશન હતું, એનાથી વિશેષ કઈ છે નહીં. રાજકીય બધા એક દેખાવો છે, હાર પહેરવા માટે ભેગા થયા હતા, બધાએ હાર પહેર્યા
અને ખુશી મનાવી. એ બારે ભારત વર્ષના કોળી બધા ત્યાં જે બી રાજકીય ક્ષેત્રમાં સંકળાયેલા હોય એ બધા હાજર રહ્યા અને આનંદ કર્યો. એનાથી વિશેષ કાંઈ હું આમાં બાળતો નથી. અચ્છા એટલે પ્રવીણભાઈ તમે એવું કહેવા માંગો છો કે આવા અધિવેશન અગાઉ આજે 2 અધિવેશન મળ્યા છે, એ 2 અધિવેશનના નિષ્કર્ષમાં સમાજ માટે કંઈ જ નથી થયું? શું પણ 12મું અધિવેશન શેના માટે હોય? પેલા તો અમને શેના માટે અધિવેશન કર્યું તો એ જ નથી સમજાયું. 2 થયા શેના માટે થયા એ તો કોઈ વાત નથી. કે છે ફલાણો ઠેરાવ સામેથી પણ કહેવામાં આવ્યું યુવા મહિલા. અરે ભાઈ સમાજની ખરેખર જે પીડા છે વર્ષોથી, જે 50 વર્ષ તમે જૂનું સંગઠન કરો છો તો 50 વર્ષમાં પહેલા તમને તો અધિવેશન તમારી પ્રેટ આપો કે મેં આટલા વર્ષોની અંદર એટલું સમાજ માટે કર્યું, પણ એવું ખરેખર કાંઈ છે નહીં. એમને પોતાની છબી ઉજળી કરવી અને સમાજનો ખાલી દોડબીકની રાજનીતિ કરવી એવું હું માની દઉં. અને આવતા દિવસોમાં સમાજ માટે જો કાંઈક કરી શકે તો એના માટે હું પોતે અમને અભિનંદન આપીશ, પણ હું આ લોકો આગળ એવી કાંઈ આશા રાખી શકું એવું નહીં. કેમ કે 2 અધિવેશન થાય છે, એમનું હજી કોઈ વસ્તુનો કયો માર્ગ સમાજ ક્યાં જવા માંગે છે એ પોતાને ખબર નથી. ઓનલી ફોર રાજકીય દેખાવ સિવાય કાંઈ નહોતું. જી બિલકુલ. પણ અહીંયા પ્રવીણભાઈ આપને ખબર હશે, આપ અંદર અગ્રણી છો સમાજના, આ બંને જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે? શું કોઈ મંદુક છે? શું કોઈ બાબત એવી છે કે જેને લીધે સમાજની અંદર આવી રીતે ફાટા પડી રહ્યા છે? એમાં એવું છે કે કોળી સમાજ લ્યો ને ભારત વર્ષની અંદર 25 કરોડની જનસંખ્યા ધરાવે છે, તો એવું હોદ્દા મળતા હોય, પાર્ટી એની નોંધ લેતી હોય, એની આ લડાઈ છે. સમાજ માટેની લડાઈ હોય તો તમે ખુલ્લા મનથી બોલો ને, સમાજની વાત કરો ને કે આટલા દિવસોમાં આટલા ટાઈમમાં અમે આ વસ્તુ કરશું. ખાલી વાતો કરવાથી કાંઈ થવાનું નથી. ભાષણો તમારા બહુ સાંભળ્યા છે સમાજે, અને હવે પણ આવતો દિવસોમાં સમાજ આવું એમાં બહુ ઇન્વોલ્વ થશે નહીં. ઠીક છે, રાજ્ય ક્ષેત્રે બધા ગયા હોય, ભારત વર્ષમાં ઉત્સવ કર્યો, આનંદનો માહોલ બનાવ્યો, વાત છે. કોઈ એમને બિલકુલ પ્રવીણભાઈ, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો અહીંયા જે રીતે સમાજના અગ્રણીઓ પણ એવું જ કહી રહ્યા છે કે આ 2 અધિવેશન તો થઈ રહ્યા છે, સમાજની અંદર એકતા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે, સમાજના લોકો ભેગા થઈ રહ્યા છે, પણ એનો સમાજના લોકો ઉપર શું ફાયદો એમને મળે છે, શું ફાયદો સમાજના લોકોને મળવો જોઈએ અને કેવી વાતો થવી જોઈએ એ અત્યારે આ ચર્ચાનો વિષય બન્યો છે. દીપિકા.